કેશોદમાં શાળા પ્રવેશોત્સવથી શિક્ષણ યાત્રાનો શુભારંભ નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું। રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત ગુરુવારના રોજ કેશોદની સરકારી એલકે હાઈસ્કૂલ ખાતે ભવ્ય પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। બાળાઓ અને બાળકોના શિક્ષણ દ્વારા જીવન ઘડતર અને રાષ્ટ્ર નિર્માણના મજબૂત પાયાને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત કાર્યક્રમમાં નવા પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। હઠીસિંહજી વિદ્યા મંદિર સ્કૂલ, રાજમહેલ પ્રાથમિક શાળા અને સરકારી એલકે હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટ તેમજ વિવિધ પ્રોત્સાહક ભેટો અર્પણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળિયા, પ્રવીણભાઈ ભાલારા, ભરતભાઈ કોરિયા સહિતના નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલતા, ભૂપેન્દ્ર જોશી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જૂનાગઢના પ્રતિનિધિ મિલનભાઈ તેમજ હઠીસિંહજી વિદ્યા મંદિરના આચાર્ય દેવેનભાઈ ઠાકર, એલકે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડીડી ઠાકર, રાજમહેલ પ્રાથમિક શાળાના આચાર્ય ચેતન રાજા, સીઆરસી કોઓર્ડિનેટર વિરમભાઈ સોચા તેમજ એસએમડીસી કમિટીના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો અને દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને જરૂરી સામગ્રી વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। જે કે સિંગુદત સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ તારીખ 25 જૂન 2026 ના રોજ સરકારી એલકે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવાયો, જેમાં હઠીસિંહજી વિનય મંદિર તેમજ રાજમહેલ પ્રાથમિક શાળાના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવેલો। આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓને તેમજ ધોરણ 9 અને 11ના બાળકોને પ્રવેશ આપેલો। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા તેમજ વોર્ડના વિવિધ સભ્યો તેમજ અન્ય મહાનુભાવો અને ભારત વિકાસ પરિષદના સભ્યો પણ ઉપસ્થિત રહેલા। આ કાર્યક્રમમાં બાળકોને વિવિધ પ્રકારની ગિફ્ટ, સ્કૂલ બેગ, કીટ વગેરે આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કાર્યક્રમમાં અંતે વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલું।